હિંમતનગરમાં 12 ડિસેમ્બરે બંધનું એલાન આપવામાં આવ્યું છે। હુડાના વિરોધમાં હુડા આંદોલન સમિતિએ બંધનું એલાન આપ્યું છે। હુડાના નોટિફિકેશન સામે 90 દિવસથી ખેડૂતો સતત વિરોધ નોંધાવી રહ્યા છે। સરકારે કોઈ જ નિર્ણય ન લેતા હવે આંદોલન ઉગ્ર બન્યું છે, તો શહેરના વેપારીઓએ પણ સમર્થન આપ્યું છે। ભાગરૂપે આજે બે કાર્યક્રમોની જાહેરાત અહીંયા સંકલન સમિતિ દ્વારા કરવામાં આવી છે। એમાં પહેલો કાર્યક્રમ જે સૂચિત કાર્યક્રમ છે કે ભાઈ અમારી ભવિષ્યમાં જમીન જવાની છે, અમારો પાક બગાડવાનો છે, તો પાક સંરક્ષણ માટે સરકારે એક જોગવાઈ કરેલી છે। કલમો હેઠળ અમે હથિયાર માંગવાની જોગવાઈ છે, તો અમે પાક અને જમીન સંરક્ષણ માટે એક હથિયારની માંગણી માનનીય કલેક્ટર સાહેબ શ્રી, જિલ્લા મેજિસ્ટ્રેટ છે એમની સમક્ષ અમારા ગામડાઓમાંથી જે પણ ખેડૂતો એમાં જે તૈયારી બતાવી છે, બધા પાક સંરક્ષણ માટે લગભગ 1000 જેટલા ખેડૂતો એનું હથિયારની માંગણી મૂકવાના છે। બીજો કાર્યક્રમ હિંમતનગર બંધનું એલાન જે અમે ભૂતકાળમાં જાહેર કર્યું હતું, ખૂબ સારું પ્રતિસાદ અમને એ વખતે મળ્યો હતો, પણ સંજોગો વસાત અમારે કાર્યક્રમ બંધ રાખવાનો થયો હતો। અમે ફરીથી તમામ વેપારી એસોસિએશન અને હિંમતનગરના તમામ વેપારીઓને બે હાથ જોડી વિનંતી કરીએ છીએ કે આ ખેડૂત માટે એક દિવસ તમે બંધ રાખશો, કારણ કે ખેડૂત અને વેપારી સિક્કાની બે બાજુ છે, એકબીજા વગર રહી નથી શકતા, કારણ કે બંને એકબીજા પર પૂરક છે। તો ખેડૂતો વેપારીને વિનંતી કરી રહ્યા છે કે અમારા માટે એક દિવસ સજ્જડ બંધ પાડી આ હુડાના આંદોલનમાં ખેડૂતો માટે સમર્થન જાહેર કરે। અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા જુગનુ અમારી સાથે જોડાઈ ગયા છે। જુગનુ, હિંમતનગરમાં 12 ડિસેમ્બરે બંધનું એલાન, હુડાના વિરોધમાં હુડા આંદોલન સમિતિએ આપ્યું એલાન, શું વિગતો? ધ્વની, સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના 11 ગામોનો હુડામાં સમાવેશ કર્યા બાદ જે દિવસે તેનું નોટિફિકેશન જારી થયું તે દિવસે જ વિરોધ થઈ રહ્યો છે। છેલ્લા 90 દિવસથી 3 મહિનાથી આ વિરોધ ચાલી રહ્યો છે। જો કે રાજ્ય સરકારે એકવાર સમાધાનના પ્રયાસો કર્યા હતા। આ લોકોએ રાજ્ય સરકારના જે મંત્રીઓ હતા તેમના જોડે મીટિંગ કરી હતી। તે વખતે હિંમતનગર બંધનું એલાન આપવામાં આવેલું હતું ને ત્યાંથી હકારાત્મક પ્રતિસાદ મળતા બંધનું એલાન મોકૂફ રાખવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ સરકારના કોઈ પણ નેતાઓએ કે કોઈ પણ વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કોઈ પગલાં ન ભરાતા છેલ્લે ખેડૂતોએ એકતા પદયાત્રા શરૂ કરી હતી અને આંદોલનાત્મક કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી હતી। આજે હુડા આંદોલન સમિતિની એક બેઠક સહકારીજી ખાતે મળી હતી, જેમાં બે પ્રકારના કાર્યક્રમો આપવાના નક્કી કરવામાં આવ્યા છે, જેમાં બંદૂકનું લાયસન્સ તમામ ખેડૂતો માંગશે। 1000 જેટલા ખેડૂતો જિલ્લા કલેક્ટર આગળ પાક સંરક્ષણ માટે બંદૂકનું લાયસન્સ માંગશે, અને બીજું કે 12 ડિસેમ્બરના રોજ હિંમતનગર બંધની જાહેરાત કરવામાં આવી છે। હિંમતનગરના વેપારીઓ અને નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ આ બંધમાં જોડાય। ખાસ કરીને પાટીદાર જે દુકાનદારો છે તે લોકોએ સમર્થન જારી કરી દીધું છે। ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર અને આજુબાજુના 11 ગામોમાં કોઈ પણ પ્રકારના રાજકીય કાર્યક્રમ ન કરવા દેવાની જાહેરાત કરવામાં આવી છે। ભાજપના કોઈ પણ કાર્યક્રમ ન યોજવા દેવાની આ તબક્કે જાહેરાત કરવામાં આવી છે, અને છેલ્લે ત્યાં સુધી કે કપડા ફાડી નાખવાની નેતાઓના ત્યાં સુધીની હુડા આંદોલન સમિતિ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જે દ્વારા આભાર જુગનુ, સમગ્ર માહિતી આપવા બદલ।